મજા આવશે આ કોઈ પણ આખ્યાનનું ચાલુ કરે એટલે હા ના આખ્યાનના લીધે આપણે આગળ આવ્યા કહેવાય કોઈ પણ પાત્ર ચાલુ કર દરેકની મેમિક્રી કર ધારો કે કોઈ અજમલ રાજાનું પાત્ર અજમલ રાજાના પ્રધાનનું પાત્ર પછી પિંગલગઢના પડિયા રાજાનું પાત્ર અને એ લોકો જે અવાજમાં ગાતા હતા ને એ અવાજમાં ગઈ બતાવી તો આપણો આખ્યાનની અંદર અજમલ રાજાના પાત્ર ચાલુ કરીએ તો જે અજમલ રાજાનું પાત્ર આપણે લે કોઈ પણ તને જેમ આપણે જે પાત્ર જે રીતે ચાલુ થતું હતું એનું ટાઇટલ અને દરેકની એટલે સૂર દરેકના સૂર કઈ રીતે ગાતા હતા આજે હું છું તું છું આપણે દરેક જે ગાતા હતા એ રીતે અજમલ રાજા ગાતા હતા એન્ટ્રી ચલો ગાતા હતા એ આખ્યાનમાં આપણે જ્યારે હા આપણે રમેશભાઈ ગાતા હા આપણે જે આખ્યાન બધા ગાતા હતા હા ગાતા હતા એમનું વોઇસ કોપી કરવાનું જે આખ્યાન બધા ગાતા હતા બધાની એ ધાર મને ખબર હે બધા હા દરેક ના બધાય જે ગાતા હતા ને દરેક ના અવાજ હો આજે કયા રે નગરનો હું રાજવીરે અજમેલ હોય મારા નામ કયા રે નગરનો હું રાજવીરે એમના પ્રધાનજી આજે રાજાના બોલાયા પર ધોન આવશે રે આવશે રાજને દરબાર રાજાના બોલાયા પર ધોન આવશે રાજમાતા રાજમાતા કિશન કિશન આપડા પડિયા રાજા કિશન નહીં હું કહું એટલું રાખો ભાઈ પડિયા રાજા આપડા મારા ભાઈ અશોકભાઈ આજે કયા રે નગર નો હું રાજવીર સુરે હોય મારો નામ કયા રે નગર નો હું રાજવીરે એમના પ્રધાન ખબર કેતન આજે રાજા એમ એવું હતું આજે રાજાના બોલાયા પર ધોન આવશે રે આવશે રાજને દરબાર રાજાના બોલાયા પર ધોન આવશે રે રત્ન રાયકુ બહુ ગાતે નહીં ગગો ગગો ચલ ગગો એ ગગીન તેડવા હેડ્યા ગગો ભાઈ ગગીન તેડવા પછી ભાઈ મને પેલું બોલો એ હું તો ચડી રેલો વડલાની ડાળ ઓ વીરા રૂપારે મારો ભાગેલો દાબેલો પગ ઓ વીરા રૂપારે પછી ચાલી થાકી મેલાના સુરમાં નહીં ગવાય તું ઓછા માર દે નહીં વાગે નહીં ગવાય નહીં ગવાય ના ગવાય છે યાર એવું ના ના ગવાય એવું નહીં અત્યારે સમજો ભાઈ આપણો લાલભાઈ હા વેપારી હું એ વેપારી રે સુરત શહેરનો હું તો વેકું છું કડલાની જોડ જોડ્યા જોડ આખ્યાન મોડે ચેલું હું એ વેપારી રે સુરત શહેર બધા અડધું 85%. આપણે આખ્યાનની શરૂઆત ત્યારે કરેલી લગભગ 2015 ની અંદર 2016 ની ગણતરી ખરી 14-15 ની અંદર અમે ના યાર પહેલા અમે તો કદાચ બહુ પહેલા સ્ટાર્ટિંગ કરી અમે 2013-14 અને 15 માં આવેલા પણ મૂળ વાત એવી કે આપણે કદાચ માઇક્રોફોન પકડ્યું હોય તો આખ્યાનમાં આપણે જીવતા હતા એટલે 2014-15 ની અંદર અમે આખ્યાનની શરૂઆત કરેલી અને આખ્યાનની અંદર જે પાત્ર ધારો કે પહેલા અત્યારે કીબોર્ડ અને એ બધું અત્યારે આવ્યું પહેલા એવું નતું પહેલા આખ્યાનમાં આપણે કોઈ પાત્ર લીધું જ નહીં હા અત્યાર સુધી કોઈ પાત્ર નહીં ખાલી સિંગિંગ એટલે જે પાત્રમાં જે ભાઈ ગાય એનું કોપી કરવાનું એમાં આ ભાઈ પહેલા હતા ઉમેશભાઈ સોઢા અને એમાં શીખ્યા ગાવાનું અને એમાંથી આટલા સુધી પહોંચ્યા એ 12 બીજના ધણી રોમાપીરની દયા અને રોમાપીરની દયા 12 બીજનો ધણી આપે તો શું આપે એ જીવતો જાગતો દાખલો એવું જયારે આપવા બેહન તારે તાર નામે કઈ
એટલે આખ્યાનની શરૂઆત અમારી હતી એ સમયે. અને અને ઘણા બધા આખ્યાન અમે રમ્યા, ઘણી બધી જગ્યાએ. એટલે એક જાહેર આમંત્રણ આપી દઉં કે ટૂંક સમયની અંદર એક રામાપીરનું મારું ગીત આવે છે. ઓહો, તો વિડીયો સોંગ છે તો બધા જોજો, બહુ સારું સોંગ છે. એની બે લાઈન કહી નાખું. હા, થઈ જાય. ઓ તારા રાજમાં રોમાધણી ગાડીઓ ફિલ્મ વાડી, તારા રાજમાં રોમાધણી ગાડીઓ ફિલ્મ વાડી, મારા મુખે સ્માઈલ ઘણી એનું કારણ રોમાધણી, વાહ, મારા મુખે સ્માઈલ ઘણી એનું કારણ છે બાબારી. આ સોંગ ક્યારે આવવાનું? 2 દાડા પહેલા શૂટિંગ કરીને આવશે. તો આવા જ અમારા બ્લોગ જોવા માટે અમારી વાલમ જોગી ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી આવી રીતે કોઈ સમય મળીશું તો આવી રીતે મજાક મસ્તી કરતા રહેશું. અને આ તો કોઈ મજાક મસ્તી એટલે ખાલી અંદર એક દિલની અંદર એક એમ હતું ઘણા સમયની વાત તો જુદી છે. કલાકારની લાઈન તો બધી વસ્તુ અમે બે તો લંગોટે એટલે અમે મજાક મસ્તી. આ આખ્યાન રમે ઘણો સમય થઈ ગયો. આ 2 વર્ષથી અમે આખ્યાન બહુ રમ્યા નહીં. યાદ આવ્યું અમે બે યાદ કરતા હોય આખ્યાનના, એટલે દરેકના વોઇસ કોપી કર્યા છે. એમાં બીજો અમારો કોઈ હેતુ નહીં, કોઈ મજાક મસ્તી કરવાનો અમારો હેતુ નહોતો. પણ એક આખ્યાનના દિલમાંથી હજુ નીકળ્યું નહીં અને એનો આભાર છે અને અમારા દિલમાં રહેશે. એટલે અમે આ જરીક વિડીયો બનાવ્યો છે. બાય બાય.